નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતમાં મેગા ઓપ્શન, 100થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા. અમિત શાહના હુંકાર બાદ સુરત પોલીસનું મોટું ઓપરેશન. ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી. 100થી વધુ શંકાસ્પદો કસ્ટડીમાં. સુરતમાં સર્ચ ઓપરેશન તેજ, બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. રાજ્યભરમાં ચેકિંગ અભિયાન, સુરતમાં મળી મોટી સફળતા. અવૈધ વસવાટ સામે પોલીસનો સકંજો વધુ કસાયો. માનનીય ગુજરાત રાજ્ય સરકારની સૂચના મુજબ છે અને ડિપ્ટી સીએમ સાહેબના નેતૃત્વમાં જો એક અમે લોકો સમગ્ર जो गुजरात पुलिस द्वारा जो इलीगल ढंग से रहता અહીંયા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધમાં જો કાર્યવાહી કરવા માટે એક સૂચનાઓ હતી જેમાં છેલ્લા અમુક દિવસોથી એના ચિહ્નિત કરવાની કાર્યવાહી ચાલતી હતી એના કઈ એરિયામાં રહે છે, કોણ લોકો ઇલીગલ છે, એના તમામ પ્રકારના અમે લોકો જો હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હોય એના હિસાબથી આધાર કાર્ડની માહિતી હોય બધા કામગીરી ચાલુ હતી. અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમના સાથોસાથ સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ એના ડીસીપી જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ જો બધા લોકો એમાં જોડાયા અને સુરત શહેરમાં આવનાર તો ખાસ કરીને ભેસ્તાન, ઉન, પાંડેસરા, પૂના, રાંદેર, અમરોલી વિસ્તાર અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા, અઠવા, ચોક બજાર, આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ અને અર્લી મોર્નિંગ સુધી જો વિગતો આવી અમે લોકો ટોટલ 261 જેટલા લોકોને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જો રાઉન્ડ અપ કર્યા હતા જેમાં પૂછપરછ એના જો મોબાઈલ નંબરોમાં જો ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, બેંકના પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય, કોનો સાથે બાતચીત કરતા હોય, આ બધા તમામ પ્રકારના જો પુરાવા, આધાર કાર્ડના પુરાવા, રાશન કાર્ડ વગેરે બધા અમે જોયા અને જો અમારે ભારત સરકારની જો બી સુવિધાઓ છે, ભારત સરકારની સુવિધાઓ છે એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કરે એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે. એના સાથે અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના, આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે. એના બી જો વર્ઝન છે એના બી વેરીફાઈ કરી રહી છે અને આ ડ્રાઈવ જો છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક અહીંયા જનરલી એના અત્યારે પૂછપરછ ચાલુ છે અને આ લોકો જ્યારે ઇલીગલ ઢંગ से अपना भारत देश में जो प्रवेश करे तो गમે તેવા મતલબ સામ દામ દંડ વેદના માધ્યમથી આ લોકો આપણા આધાર કાર્ડ બનાવતા હતા. પછી આ આધાર કાર્ડ બનાવ્યા પછી મેઇન લેન્ડ પર આવીને અહીંયા સુરતમાં, ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આમાં સુરતમાંથી આ લોકો આધાર કાર્ડના આધાર ઉપર જો આ લોકો રેન્ટ ઉપર મકાન રાખી લેતા હતા મકાન રાખે અને અલગ અલગ જો પ્રકારના કામગીરી में લેબર વર્ક હોય, કોઈ ટેક્સટાઇલના એના રિલેટેડ કામગીરી और ઘણા બધા જો લેડીઝ હતી આ લોકો બી ઇલીગલ ઇમોરલ ટ્રાફિકિંગમાં બી સામેલ રહેતી હતી તો આ પ્રકારથી એના જો ટીમો એના શોધે છે. જૂના બાંગ્લાદેશી આપણે પકડાયા હતા એમાંથી કોઈ પાછા પકડાયા ફરીથી આવ્યા એવું કોઈ કિસ્સા બન્યા? અને આમાં આજ અમે લોકો જોઈએ છે કોઈ અત્યાર સુધી જેટલા પકડાયા એમાં કોઈ જૂના નથી પરંતુ એવું પણ સંભાવના રહે છે કે જો લોકો અહીંયા રિપોર્ટ થયા હોય આ લોકો કોઈ આવી તો નહીં કે એના બી અમે શોધીએ છીએ લેकिन અત્યાર સુધી કોઈ 84 લોકો પકડાયા છે એમાં આ લોકો નથી. ને આમાં આ લોકો જે તે વખતે જ્યારે આપને ખબર હોય કે એ એવા નેટવર્ક હોય જો એના લાવતા હોય અહીંયા અને જો લાવે છે આ વેલ કનેક્ટેડ આ લોકોને એક નેટવર્ક હોય કે જ્યાં પણ જો કોઈ એજન્સીસ એના પાછળ પડે તાત્કાલિક આ લોકો આગે પીછે થઈ જાય અને પછી ધીમે ધીમે ફરી છૂટા છવાય ઓર પ્રિકોશન રાખીને મકાનો ચેન્જ કરીને અત્યારે કોસાળ વગેરેમાંથી जो पहले नहीं आता जो अलग अलग विस्तार में भी आ लोग जता रहे थे एना जो नेटवर्क एक ने टच हो तात्कालिक बધી जगह થઈ જાય તો આ નેટવર્ક ઉપર અત્યારે અમે લોકો ટેકનિકલ જો એવિડન્સ અમે લોકો લીધા
એના હિસાબથી નેટવર્કના જો મેન લોકો હતા એના સુધી અમે લોકો પહોંચીને પછી અહીંયા પહોંચે, જેથી આ મેસેજ બહુ જલ્દી સ્પ્રેડ નહીં થાય. પશ્ચિમ બંગાળ માટે જો આ લોકોને એન્ટ્રી પોઈન્ટ આ છે જો તો એના માટે અમે પશ્ચિમ બંગાળ પોલીસ સાથે જો સંકલન કરીએ છીએ. આ જો સંકલન કામગીરી હોય છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે હોય છે, પશ્ચિમ બંગાળ પોલીસ સાથે હોય છે. જેટલા બી અમે લોકો એવિડન્સ મળશે ક્યાં બનાવે છે આ લોકો જો ઇનલીગલ ડોક્યુમેન્ટ્સ, એના હિસાબથી પશ્ચિમ બંગાળ પોલીસ સાથે અમે લોકો એના પૂરી માહિતી આપવાના છે. અમે ઘણા બધા જો લેડીઝ હતી આ ઇમોરલ ટ્રાફિકિંગના વાલા છે, અને સાથોસાથ આ બી વેરીફાઈ અત્યારે મેં આ લોકો ચૂક્યા અત્યારે બધા લઈને આવ્યા છીએ. તો એ ગુચકાઓ વગેરે બી કામગીરી ચાલુ છે કે આ લોકોના જલ્દી અમારા પર નેફિસ વગેરે હોય છે, જો ફિંગરપ્રિન્ટ મેચિંગ બી હોય છે, નામ બી ખોટા આ લોકો લખાવતા હોય તો નામથી અમે ધીમે ધીમે આ લોકો મેચ કરી લેવાના છે કે આ લોકો ગુનામાં સામે છે. સાહેબ, એ લોકો બાંગ્લાદેશની મદદ કેવી રીતે? જલ્દી આ લોકોના અત્યાર સુધી બહુ પ્રાથમિક હજુ પૂછપરછ એના થઈ છે કે બાંગ્લાદેશ જ્યારે આવે છે તો બંગાળમાંથી ગમે તેવા એના જો એજન્ટો રહે છે, એના જો ફેક ડોક્યુમેન્ટ બનતા હોય તો પછી આ લોકો ભાઈ ટ્રેનના માધ્યમથી, અમુક લોકો તો પ્લેન્સ અભી આયા જો અહીંયા ડાયરેક્ટ વાયા કરીને જોઈએ તો આ લોકોની જો મુવમેન્ટ છે ટ્રેન અને અમુક લોકોના પ્લેનથી, અમુક લોકો બાય રોડ આવે છે, એના જો એજન્ટો હોય છે આ લોકોને એવી પ્રકારના અંદર મોકલે છે જેથી કોઈ જગ્યાએ એક સામટા આ લોકો પકડાય નહીં. હું તાત્કાલિક જો અત્યારે જો ભારત સરકાર તરફથી આ પ્રક્રિયા બહુ સરળ બનાવવામાં આવી છે. એના જો મેન્ડેટરી પ્રોવિઝન્સ છે અમારા, એના બધા જો એક રેકોર્ડ મેન્ટેન કરવાના હોય છે, એની કામગીરી અત્યારે સ્પેશિયલ બ્રાન્ચ જો કરે છે. સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસની ટીમ ચાલુ થઈ ગઈ છે, અને એના જોઈન્ટ ઇન્ટ્રોગેશન જો અમારી વિધિ હોય છે, અલગ અલગ એજન્સીસ આઈબી વગેરે પોલીસ વગેરે એસઓજી બધા લોકો સાથ ઇન્ટ્રોગેટ કરતા હોય છે. અને ભાઈ તાત્કાલિક જો એના જો પ્રક્રિયા હોય છે તો મને લાગે છે અઠવાડિયામાં પૂરી સમગ્ર પ્રક્રિયા કરીને એના રિપોર્ટ કરવાની કામગીરી. પહેલે ટાઈમ લાગતા હતા 6 મહિના વર્ષ, લેकिन અત્યારે ભારત સરકાર